આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સર્વ શ્રોતા મિત્રોને પ્રેમી સલામ પાઠવું છું. જીવન સંદેશ મિનિસ્ટ્રીઝ માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ કે તેમની વિવિધ સેવાઓ મારફતે આપણે આશીર્વાદોના ભાગીદાર થયા છે. આ શ્રેણીમાં આપણે એવા પ્રસંગોને સાથે મૂકીએ છીએ કે જ્યારે ઈસુએ વ્યક્તિઓની અથવા તો લોકોની પ્રશંસા કરી હતી. અને આજે આમાં આપણે આ શ્રેણીમાં ત્રીજા પ્રસંગનું મનન કરીએ છીએ, જ્યારે એનું શીર્ષક આપણે આપીએ છીએ કે બિન યહૂદી સ્ત્રીએ જ્યારે આવો મહાન વિશ્વાસ પ્રગટ કર્યો હતો. અને આ શીર્ષક હેઠળ આપણે ચાવીરૂપ કલમ પસંદ કરી છે, માથીની સુવાર્તા એનો 15મો અધ્યાય અને 21થી 28મી કલમને પસંદ કરીશ. અને આ પ્રસંગની અંદર એ વાત લખેલી છે અને 28મી કલમમાં એ પ્રશંસાના શબ્દો, ઈસુએ આ સ્ત્રીની પ્રશંસા કરી એના શબ્દો ત્યાં લખેલા છે. ઈસુ તેને કહ્યું કે ઓ બાઈ, તારો વિશ્વાસ મોટો છે. અને આ વાત આપણને વિચાર કરતા કરી મૂકે છે. બાઈ, તારો વિશ્વાસ મોટો છે. અને એને આપણે તપાસવાનો આ મનનની અંદર પ્રયત્ન કરીશું. આ વાત કનાની સ્ત્રી, જેને અશુદ્ધ આત્મા વળગેલી દીકરી હતી, જે તેની દીકરીના સાજાપણાની ઈચ્છા રાખતી હતી. અને એક દિવસે તેણે સાંભળ્યું કે ઈસુ નજદીક છે અને તે વિદેશી હતી, છતાંય એ ઈસુની પાસે આવવાની ઈચ્છા રાખે છે. અને એણે સાંભળ્યું કે ઈસુ નજદીક છે. તે વિદેશી હતી, છતાં તે તેમની પાસે આવી હતી અને દયા અને સહાયની વિનંતી કરી. હવે તમે જુઓ તો દેખીતી રીતે જ તે જ્યારે પ્રભુ પાસે આવી ત્યારે 23મી કલમ જુઓ તમે, માથીની સુવાર્તા 15મો અધ્યાય અને 23મી કલમમાં ત્યાં જોયો તો ઈસુએ તેના તરફ ધ્યાન આપ્યું નહોતું ઈસુ પાસે આવી ત્યારે. અને 26મી કલમમાં એને કૂતરા તરીકે ગણવામાં આવી હતી, એવું પણ આપણને જોવા મળે છે. પણ તમે જુઓ તો યોહાનની સુવાર્તાના 6 અધ્યાયની 37મી કલમમાં એવું લખવામાં આવ્યું છે કે પિતા મને જે આપે છે તે સર્વ મારી પાસે આવશે, અને જે મારી પાસે આવશે તેને હું કાઢી નહીં જ મૂકીશ, એવું પ્રભુ ઈસુએ આપણને કહ્યું હતું. અને એ વાત ત્યાં લખવામાં આવી છે. પણ અહીંયા તમે જુઓ તો પ્રથમ દ્રષ્ટિએ આ જે વિધાન છે યોહાન 6:37 આપેલું, એ ઈસુનો જે આવકાર હતો એ આવકારની સાથે સંઘર્ષ કરતો હોય એવું એ લાગે છે. આ સ્ત્રી આવી મદદ માટે અને પ્રભુને વિનંતી કરી, પણ પ્રભુએ તેના તરફ દ્રષ્ટિ કરી ન હતી. અને એથી કરીને આ વિધાન જાણે સંઘર્ષ કરતું હોય એવું આપણને દેખાય છે. પરંતુ તેના પ્રત્યેના તેમના વલણ છતાં સ્ત્રીએ તેની પ્રશંસાના શબ્દો સાંભળ્યા નહીં ત્યાં સુધી તેને સતત વિનંતી કરતી રહી હતી. અને જ્યારે પ્રભુ ઈસુએ તેને કહ્યું 28મી કલમમાં, ઓ ભાઈ, તારો વિશ્વાસ મોટો છે, અને એવી પ્રશંસા પ્રભુએ કરી હતી. હવે તમે જુઓ તો હકીકતમાં તેણે ઈસુની પ્રશંસા પ્રાપ્ત કરી ત્યાં સુધી એ પ્રાર્થનાનો એને પ્રત્યુત્તર મળ્યો ન હતો. ત્યાં સુધી એણે એ વિનંતી કરવાનું ચાલુ રાખ્યું હતું અને એની દીકરીને સાજાપણું મળ્યું હતું. અને છેલ્લે પ્રભુ ઈસુએ એને કહ્યું કે તારો વિશ્વાસ મોટો છે. તો પછી આપણા મનમાં પ્રશ્ન થાય, તેણીનો વિશ્વાસ શા માટે મોટો છે એવું તેને કહેવામાં આવ્યું?
અને આજના મનનની અંદર આપણે 5 એવા કારણો રજૂ કરીશું કે જે આપણને બતાવશે કે એ સ્ત્રીનો વિશ્વાસ મોટો હતો કેમ. એવા 5 કારણો આજે સવારે આ મનનની અંદર આપણે રજૂ કરીએ છીએ. એમાં પહેલું જે કારણ આપણને જોવા મળે છે, તેણી કોણ હતી, તેને કારણે તેનો વિશ્વાસ મોટો હતો. અને તમે આની સાથે માર્કની સુવાર્તા 7મો અધ્યાય અને 26મી કલમ તમે વાંચો તો ત્યાં લખેલું છે કે તે સ્ત્રી ગ્રીક હતી. તમે જુઓ તો ત્યાં એવું લખેલું છે, તે સ્ત્રી ગ્રીક હતી, તે સિરિયાના ફિનિકિયા પ્રાંતની હતી અને તેણે પોતાની દીકરીમાંથી દુષ્ટ આત્મા કાઢવામાં આવે એવી પ્રભુને વિનંતી કરી હતી. હવે અહીં ગાડી તમે જુઓ તો એ વાત, આ તો ગ્રીક સ્ત્રી હતી, સિરિયાની ફિનિકિયા કુળમાં જન્મ પામેલી હતી અને તેણી વિદેશી હતી, યહૂદી નહીં. અને એથી કરીને યહૂદી દૃષ્ટિકોણ પ્રમાણે તેને બહિષ્કૃત કરવામાં આવતી હતી એ સમયે. અને એથી કરીને એ કૂતરા જેવી હતી એવું ત્યાં ગાડી લખવામાં આવ્યું છે. પણ તમે જુઓ ત્યાં યોહાનની સુવાર્તાનો 4થો અધ્યાય અને 9મી કલમ, અને ત્યાં આપણને ફરીથી એક બીજો પ્રસંગ જોવા મળે છે. ત્યારે તે સમરૂની સ્ત્રી તેને કહે છે કે હું સમરૂની સ્ત્રી છતાં તમે યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માગો છો? કેમ કે સમરૂનીઓ સાથે યહૂદીઓ કંઈ વ્યવહાર રાખતા નહોતા. એટલે અહીંયા તમે જુઓ તો આ સમરૂની સ્ત્રી પાસે પ્રભુ ઈસુ પાણી માગે છે. અને અહીંયા આ બનાવ, આ 2 સ્ત્રી વચ્ચેનો વિરોધાભાસ આપણને જોવા મળે છે. સમરૂની સ્ત્રીના કિસ્સામાં ખ્રિસ્ત તેણીની પાસે આવ્યા હતા, અને અહીંયા આ કિસ્સામાં સિરિયાના ફિનિકિયા કુળની સ્ત્રીના કિસ્સામાં તેણી પોતે પ્રભુ પાસે આવી હતી. એ વિદેશી હતી અને ઈસુની પાસે, ઈસુ જે યહૂદી હતા એમની પાસે આવી હતી. અને એથી કરીને અહીંયા તમે જુઓ તો વિદેશીઓને મસીહા ઉપર કોઈ અધિકાર ન હતો. તેણી યહૂદી કુળની જેમ પ્રભુ પાસે, હવે પ્રભુ એ પ્રમાણે કે તેણી યહૂદી કુળની જેની પાસે પ્રભુ પ્રથમ આવ્યા હતા તે તકોથી બહિષ્કૃત થયેલી હતી. અને એથી તમે જુઓ તો બાઇબલની અંદર એવું લખેલું છે, એફેસીઓનો પત્ર 2 અધ્યાય અને 12મી કલમ, જો તમારી પાસે બાઇબલ હોય તો તમે જુઓ. અને ત્યાં એવું લખેલું છે કે તે સમયે તમે ખ્રિસ્ત રહિત, ઇઝરાયેલના પ્રજાપણાના હક વગરના તથા અપાયેલા વચનના કરારથી પારકા અને જગતમાં આશા રહિત અને ઈશ્વર વગરના એવા હતા. જે લોકો યહૂદી નહોતા તેઓ માટે કહેવામાં આવ્યું, એવો વચન વગરના હતા, પારકા હતા. અને એથી અહીંયા આપણને કહેવામાં આવ્યું કે આ સ્ત્રી તો ગ્રીક હતી, બિન યહૂદી હતી, પણ તેણીએ વિશ્વાસ કર્યો કે જો તે તેની પાસે આવશે, ઈસુની દયા પર પોતાને નાખી દેશે તો ઈસુ તેની દીકરીને સાજાપણું આપશે. હવે આજના દિવસોમાં તેમના તારણ માટે આપણા પ્રભુ પર પહેલો અધિકાર કોઈ વ્યક્તિ, લોકો કે જાતિનો રહેતો નથી. અને એ માટે આપણે કેટલા આનંદિત રહેવું જોઈએ. અને જો તમે એના માટે એક કલમ વાંચો તો રોમનોનો પત્ર તેનો 10મો અધ્યાય અને 12મી અને 13મી કલમ હું વાંચું છું. ત્યાં લખેલું છે, યહૂદી તથા ગ્રીકમાં કંઈ ભિન્નતા નથી, કેમ કે સર્વેનો પ્રભુ એક જ છે અને જેઓ તેમને વિનંતી કરે છે તેઓ સર્વના માટે તેમની સંપત્તિ છે. કેમ કે જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે તારણ પામશે. અને એથી કરીને અહીંયા તમે જુઓ તો આ વાતના માટે આપણે આનંદ કરીએ. પણ એ સમયે તો એવું હતું કે આ તો વિદેશી હતી,
યહૂદી નહોતી એવી સ્ત્રી જ્યારે પ્રભુ પાસે આવી, અને એથી કરીને તેણી કોણ હતી તેને કારણે તેણીનો વિશ્વાસ મોટો છે એવું કહેવામાં આવ્યું. બીજું કારણ આપણને ત્યાં જોવા મળે છે તે યોગ્ય સ્રોતમાંથી તે આવ્યો હતો, તે કારણે સ્ત્રીનો વિશ્વાસ મોટો હતો. અહીંયા માર્કની સુવાર્તાના 7મા અધ્યાયમાં ફરીથી આવો તો ત્યાં ગાળી 25મી કલમ તમે જુઓ તો ત્યાં કહે છે, કેમ કે એક સ્ત્રી જેની નાની દીકરીને અશુદ્ધ આત્મા વળગેલો હતો તે તેમના વિશે સાંભળીને તે તેમના પગ આગળ પડી હતી. અહીં ગાડી તમે જુઓ તો એ શબ્દોની નોંધ કરો. ઈસુ વિશે તેમણે સાંભળ્યું હતું અને એ સાંભળીને તે ઈસુ પાસે આવી હતી. હવે અહીં તમે જુઓ તો જ્યારે આપણે પ્રભુનું વચન સાંભળીએ છીએ ત્યારે વિશ્વાસનો આરંભ થાય છે એવું બાઇબલ આપણને જણાવે છે. અને એથી તમે જો રોમનોન પત્ર ફરીથી ફેરવો તો ત્યાં ગાળી 10મો અધ્યાય અને 17મી કલમ હું વાંચું, ત્યાં આવું લખેલું છે, એ પ્રમાણે સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે તથા ખ્રિસ્તના વચન દ્વારા સંદેશો આપવામાં આવે છે. અને અહીંયા તમે જુઓ તો તેણીએ શું સાંભળ્યું હતું એવો પ્રશ્ન આપણા મનમાં થાય. તેણીએ એ સાજાપણું આપનાર તેમના પરાક્રમ વિશે તેણે સાંભળ્યું હતું. પછી જો તમે જુઓ તો અશુદ્ધ આત્મા ઈસુ કાઢે છે એ વિશે સાંભળ્યું હતું. અંધજનોને દ્રષ્ટિ આપવા વિશે તેણે સાંભળ્યું હતું. રક્તપિત્તના રોગીઓને શુદ્ધ કરવા અને બહેરાઓને સાંભળતા અને મૂંગાઓને બોલતા કરવા વિશે તેણે સાંભળ્યું હતું. અને આ વાતો વિશે કોણે તેને કહ્યું હતું? હવે આપણે જાણતા નથી કે કોણે એને કીધું હશે, પણ તેણે આ બધી વાતો જાણી હતી, સાંભળી હતી. અને જ્યારે તેણીએ સાંભળ્યું ત્યારે તેણીએ વિશ્વાસ કર્યો હતો. ઈસુ પાસે ઈસુ વિશે જેઓ બોલનારા હતા તેઓની સાક્ષીઓને તેણીએ સ્વીકાર કર્યો હતો. અને પછી એણે દલીલ કરી હતી, જો તે અન્યોમાંથી અશુદ્ધ આત્માઓ કાઢવા સમર્થ છે તો મારી નાની દીકરી માટે પણ એ જ કરવા તે સમર્થ છે. હવે સામર્થ્ય તથા પ્રેમાળ ઈશ્વર એ છે એ તે જાણતી હતી અને હું તેમને તેમ કરવા વિનંતી કરીશ. હું માનું છું કે તે કરી શકે છે અને હું માનું છું કે તે એમ કરશે. અને એથી કરીને ઈશ્વર સામર્થ્ય આપે છે અને તે તેમ કરશે. તે બધું જ તમે સાંભળ્યું છે એવી વાત આજે આપણે પડકારવા માગીએ છીએ. અને તે તમારા માટે કરશે. તમે તેના પર ભરોસો રાખ્યો છે અને તમારો ઉદ્ધાર કરવાના માટે તે સમર્થ છે. અને એથી તમે જુઓ તો ત્યાં હિબ્રુઓના પત્રમાં એવું લખવામાં આવ્યું છે, માટે જેઓ તેમની મારફતે ઈશ્વરની પાસે આવે છે તેઓને સંપૂર્ણ રીતે તારવાને એ સમર્થ છે, કેમ કે એ તેઓને માટે મધ્યસ્થી કરવાને સદાકાળ જીવતા રહે છે. ઈશ્વર તમારો ઉદ્ધાર કરવાના માટે એ સમર્થ છે અને આજના દિવસોમાં પણ તે કરી શકે છે. તમને શુદ્ધ કરવાના માટે તે સમર્થ છે. અને પેલી કલમ તમે જાણો છો, યોહાનનો પહેલો પત્ર તેનો 1 અધ્યાય અને 7મી કલમ, ઈસુ ખ્રિસ્તનું રક્ત આપણને સગળા પાપથી શુદ્ધ કરે છે. પછી તમે જુઓ તો એ કલમ પણ તમે જાણો છો, યોહાનની સુવાર્તા 1 અધ્યાય અને 12મી કલમમાં એ તમને તેના બાળક બનાવવાના માટે સમર્થ છે. એ તમને તેના બાળક બનાવે છે. અને એથી કરીને કહે છે કે જેઓ એમના નામ પર વિશ્વાસ કરે છે, એમનો અંગીકાર કરીને તેમની પાસે આવે છે, એ દરેકને તેમણે ઈશ્વરના બાળકો બનવાનો અધિકાર આપ્યો છે. અને એથી કરીને આ બીજી વાત આપણને જોવા મળે છે, યોગ્ય સ્રોતમાંથી તે આવ્યો હતો તે કારણે તેણીનો વિશ્વાસ મોટો હતો. પછી જો આગળ વધીએ તો ત્યાં ત્રીજું કારણ આપણને જોવા મળે છે, અને એ તો એ છે કે ભયંકર મુશ્કેલીના સમયમાં તે અસ્થિર બની નહીં,
તે કારણે તેણીનો વિશ્વાસ મોટો હતો. હવે કઈ મુશ્કેલીઓ એણે સામનો કર્યો હતો, અને આપણે સ્મરણમાં રાખવું જોઈએ કે વિશ્વાસની હંમેશા કસોટી થાય છે. અને તમે જુઓ તો પિતરનો પહેલો પત્ર એનો 1 અધ્યાય અને 7મી કલમમાં એ વિશે નોંધ કરવામાં આવ્યું છે. અને ત્યાં લખેલું છે કે જેથી તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સ્રોતમાંથી બહુ મૂલ્યવાન છે એવી વાત લખવામાં આવી છે. અને એથી કરીને અહીંયા તમે જુઓ તો વિશ્વાસની કસોટી થઈ, અને એ કસોટી એ બહુ અગત્યની હતી. હવે વિશ્વાસની કસોટી કઈ હતી? આ સ્ત્રીના વિશ્વાસની કસોટી 4 રીતે થઈ હતી, અને એવું આપણને ત્યાં જોવા મળે છે. આ સ્ત્રીની કસોટી 4 રીતે થઈ. પહેલી વાત, ખ્રિસ્તની ખામોશી. જો માથીની સુવાર્તા 15મા અધ્યાયની 23મી કલમ તમે જુઓ તો ત્યાં કહે છે પણ ઈસુએ તેનો કશો જવાબ આપ્યો નહીં, અને ખ્રિસ્તની ખામોશી હતી એવું આપણને ત્યાં જોવા મળે છે. હવે અહીં ગાડી ઈસુ આ કલમ આપણને જણાવે છે કે તેણી તેમની પાસે ગઈ અને વિનંતી કરી, અને ઈસુએ તેનો કશો જવાબ આપ્યો નહીં, અને તેમણે વ્યવહારિક રીતે તેણી તરફ એમનું ધ્યાન ધર્યું નહોતું. છતાં તે તેણીના વિશ્વાસની કસોટી કરતા હતા. માણસમાં શું છે એ તે જાણતા હતા. તેણીમાં વિશ્વાસ છે તે તેમને ખબર હતી, અને તેણીના વિશ્વાસને પૂરી અભિવ્યક્તિ મળે એવું તે ઈચ્છતા હતા. અને પ્રભુનું ધ્યાન નહીં આપવાને લીધે તેણીએ વિશ્વાસનો ત્યાગ કર્યો નહોતો. એ વાતની તમે નોંધ કરો. તેણીએ પ્રતીક્ષા કરી, ભરોસો રાખ્યો, અને ભયંકર મુશ્કેલીના સમયમાં તે અસ્થિર બની નહીં. તે કારણે તેનો વિશ્વાસ મોટો હતો. ખ્રિસ્તની પાસે આવે છે ત્યારે ખ્રિસ્ત એને તરફ જોતા નથી, અને આ ખ્રિસ્તની ખામોશી એના માટે કસોટી હતી. ત્યાર પછી તમે જુઓ તો આગળ ત્યાં 23મી જ કલમમાં કહેવામાં આવ્યું છે. 23મી કલમમાં ફરીથી આગળ વાંચો તો ત્યાં આગળ કહેવામાં આવ્યું ઈસુએ કશો જવાબ આપ્યો નહીં, અને તેમના શિષ્યોએ આવીને તેમને વિનંતી કરી, આ સ્ત્રીને વિદાય કરો, કેમ કે તે આપણી પાછળ બૂમ પાડ્યા કરે છે. અને આ 23મી કલમ આપણને એ વાત યાદ દેવડાવે છે કે શિષ્યોએ પણ એમનું વલણ કેવું હતું એ આપણને જોવા મળે છે. સ્ત્રીની જરૂરિયાત કરતાં આ શિષ્યોએ પોતાના આશ્વાસનનો વધારે વિચાર કર્યો હતો, અને તે સ્ત્રી તો વિદેશી હતી, અને છતાં તેમના વલણે તેણીના નિર્ણયને મજબૂત કર્યો હતો એવું આપણને જોવા મળે છે. તેણીએ જે આશીર્વાદની ઝંખના રાખી હતી, અને તેણીનો મોટો વિશ્વાસ છે, જે માગણી કરતો હતો તે પૂર્ણ ન થાય ત્યાં સુધી તેણીએ તેના સંકલ્પને પકડી રાખ્યો હતો. અને એથી કરીને ઈસુએ તેના તરફ જોયું નહીં. ઈસુ ખામોશ હતા. પછી બીજી વાત, શિષ્યોનું પણ એવું વલણ હતું, ભાઈ આ સ્ત્રીને દૂર કરો. આ એની કસોટી હતી. અને પછી આગળ એની કસોટી જુઓ તો ત્રીજી વાત, આપણા પ્રભુના શબ્દો 24મી કલમની અંદર એવું લખવામાં આવ્યું, પણ ઈસુએ ઉત્તર આપ્યો, ઇઝરાયલના ઘરના ખોવાયેલા ઘેટા સિવાય બીજા કોઈની પાસે મને મોકલવામાં આવ્યો નથી, એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે. આ ઈસુ ખ્રિસ્તના શબ્દોની તમે નોંધ કરો કે અહીં ગાડી પ્રભુ કહે છે કે મને તો કેવળ યહૂદીઓને માટે મોકલવામાં આવ્યો છે. અને આ શબ્દોને એકલા જુઓ તો એવું લાગે કે આશીર્વાદના દરવાજો પ્રભુ બંધ કરતા હોય એવું જોવા મળે છે. અને છતાંય આ સ્ત્રીએ તેનો સ્વીકાર કર્યો નહોતો. પ્રભુનો કહેવાનો અર્થ હતો કે તેમનું મુખ્ય કાર્ય ધર્મ સેવા
યહૂદીઓ માટે હતી, અને જ્યારે આ સ્ત્રી તો વિદેશી હતી, પરંતુ તેણીએ અદ્ભુત પ્રતિભાવ આપ્યો હતો. અને 25મી કલમમાં સ્ત્રીએ કહ્યું કે એટલે સ્ત્રીએ આવીને તેમને પગે લાગીને કહ્યું કે ઓ પ્રભુ, મને મદદ કરો. અને આ તેનો પ્રતિભાવ હતો. તેણીએ ઝડપથી પ્રાર્થના કરી કે ઓ પ્રભુ, મને મદદ કરો. તમે જે કહો તે બધું સત્ય છે, પણ મહેરબાની કરીને મારી મદદ કરો. અને આપણો વિશ્વાસ અને અનેકવાર કેટલો બધો નબળો હોય એવું લાગે છે. અહીં ગાડી આ સ્ત્રીએ ઈસુની ખામોશી જોઈ, શિષ્યોનું આવું ઉલણ જોયું અને પ્રભુના શબ્દો જોયા, પણ છતાંય એનો વિશ્વાસ નબળો નહોતો, મોટો હતો એવું આપણને સ્પષ્ટ જોવા મળે છે. આપણે અનેકવાર કેવા વિશ્વાસમાં નબળા થઈ ગયા છે. ચોથું જે કસોટી હતી એ આ હતી કે આપણા પ્રભુએ તેણીને કૂતરા તરીકે ઓળખાવે છે. 26મી કલમની અંદર કહે છે, પણ તેમણે ઉત્તર આપ્યો, છોકરાની રોટલી લઈને કૂતરાને નાખવી વ્યાજબી નથી, એવું પ્રભુએ કહ્યું. હવે ચોક્કસપણે તેણીના વિશ્વાસને પડકારવા માટે આ કેટલું પૂરતું હતું, છતાં તેમણે તેમ કર્યું નહોતું. અને આપણા પ્રભુનો શું અર્થ હતો એ આપણે વિચારીએ. તેમનો અર્થ એ હતો કે બાળકો એટલે યહૂદીઓ હતા અને કૂતરા એ વિદેશીઓ હતા. તેનો અર્થ એ હતો. પણ એ કહે છે કે તું તારા બાળકોમાંની એક નથી એવું એ સ્વીકારે છે. હું યહૂદી નથી અને મારો સંદેશ અને મારું પરાક્રમ ફક્ત તેઓ માટે છે એવું ઈસુએ કહ્યું. અને હું તને આશીર્વાદ આપું તે યોગ્ય નથી એવું આ શબ્દોનો અર્થ થાય છે. પણ પ્રભુના મોઢાના આ શબ્દો વિચિત્ર લાગતા નથી. તે તેણીના વિશ્વાસની કસોટી કરતા હતા અને તેણી કસોટીમાંથી સારી રીતે ઉત્તીર્ણ થઈ હતી. તેમના શબ્દોના જવાબમાં તમે જુઓ તો 27મી કલમ એમ કહે છે, પણ સ્ત્રીએ કહ્યું, ખરું પ્રભુ, કેમ કે કૂતરા તો પોતાના ધણીઓની મેજ પરથી જે કકડા પડે છે તે ખાય છે. અને આ સ્ત્રીનો પ્રત્યુત્તર હતો. એટલે તમે જુઓ તો એ પોતાને સ્વીકારે છે, પ્રભુ તમે સાચું જ કહો છો. પણ તેમ છતાંય એ 27મી કલમમાં જવાબ આપે છે. હવે આ વાત આપણને ચોથી વાત તરફ દોરી જાય છે કે એનો વિશ્વાસ કેમ મોટો હતો. તેણી આ બધા અવરોધોને પગથિયા બનાવી લીધા હતા. તે કારણે તેણીનો વિશ્વાસ મોટો હતો. અહીં 27મી કલમની અંદર એમ લખવામાં આવ્યું અને ત્યાં ગાડી જવાબ તો ખરેખર એ આપે છે. 27મી કલમ કહે છે, સ્ત્રીએ કહ્યું, ખરું પ્રભુ, કેમ કે કૂતરા તો પોતાના ધણીઓની મેજ પરથી જે ટુકડા પડે છે તે ખાય છે. હવે ખરેખર આનો અર્થ શું થતો હતો? સ્ત્રીએ કહ્યું, પ્રભુ જે કહો છો તે ખરેખર સત્ય છે, પણ હું કૂતરા જેવી છું, પણ હું રખડતા કૂતરા જેવી બેકાબૂ નથી. હું તમારા બાળકો સાથે છું અને તેઓ માટેના ખોરાકને મને આપી દેશો તે યોગ્ય નથી, પણ મેજની નીચે પડેલા ટુકડાઓને લઈ લેવાની મારી તકનો તમે નકાર કરશો નહીં. અને તેણીએ પોતાના માટેના આપણા પ્રભુના ફેંસલાનો સ્વીકાર કર્યો હતો, પણ તેઓને સારા અર્થમાં તેને ફેરવી નાખ્યું હતું એવું આપણને જોવા મળે છે. અને એથી કરીને શું થાય છે કે આ વાત આપણને પાંચમા જવાબ તરફ દોરી જાય છે કે તેનો ખૂબ ભરપૂરપણે બદલો આપવામાં આવ્યો. તે કારણે તેણીનો વિશ્વાસ મોટો હતો. અને એથી કરીને આ પાંચમું કારણ પણ આપણને કહે છે આ સ્ત્રીનો વિશ્વાસ મોટો હતો કારણ કે એને ખૂબ ભરપૂરપણે જવાબ આપવામાં આવ્યો, આશીર્વાદ આપવામાં આવ્યો. તેણી જે બદલો મળ્યો હતો
તે 28મી કલમમાં લખવામાં આવ્યું. ત્યારે ઈસુએ તેને કહ્યું, ઓ ભાઈ, તારો વિશ્વાસ મોટો છે. અને એ ગાડી પ્રભુના એ શબ્દો, આપણા પ્રભુની સૌથી મોટી પ્રશંસાના શબ્દો આપણને એ જોવા મળે છે. ભાઈ, તારો વિશ્વાસ મોટો છે. અને જ્યારે તેમણે આ શબ્દો કહ્યા ત્યારે તેણીને તત્કાળ ખબર પડી કે તેની દીકરીને સાજાપણું મળ્યું છે. પણ તેણીએ તેમના સાજાપણાના એ પ્રોમિસને સાંભળ્યું હતું. અને એ સાંભળ્યું શબ્દો ત્યાં આગળ શું કહે છે? ત્યાં આગળ એ કહે છે કે તે તું જે ચાહે છે એ તને થાવ એવું પ્રભુએ વચન તેને આપ્યું હતું. અને એથી કરીને એ ચોક્કસ જાણતી હતી કે પ્રભુ ઈસુએ મારી પ્રાર્થનાની વિનંતી સાંભળી છે અને તેનો આનંદ તેણે અનુભવ્યો હતો. અને પ્રભુ એને એવું કહેવા માગે છે, હવે તું ઘરે જા, તારી દીકરીને સાજાપણું મળ્યું છે. અને તેણીએ તે જોયું હતું. હવે અહીંયા તમે જુઓ તો આ પ્રસંગની અંદર એવું આપણને જોવા મળે છે. ઈસુ 50 માઇલની પથરાળ પહાડીઓ પર તૂર અને સિદોનમાં આવ્યા હતા. એ વાત નોંધનીય છે, એ વાત નોંધવા જેવી છે. અને વિશ્વાસ ધરાવતી આ સ્ત્રીને મળ્યા હતા. અને તેણીને આશીર્વાદ આપ્યા પછી તરત જ ગાલિલમાં તે પાછા ગયા હતા. એક સ્ત્રીને આશીર્વાદ આપવા તારનાર આટલે દૂર આવ્યા હતા. તે આપણા સર્વનો ઉદ્ધાર કરવા છેક કાલ્વરી સુધી જવાની ઈચ્છા રાખે છે. અને એથી કરીને આ વાત આપણને યાદ દેવડાવે છે, તમારોનો મારો ઉદ્ધાર થાય એ માટે પ્રભુ ઈસુ છેક કાલ્વરી સુધી જવાને માટે તૈયાર છે. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આજના મનનને માટે. અને આ સ્ત્રીનો વિશ્વાસ મોટો હતો. અનેકવાર તમે અમારા તરફ નથી જોતા એવું માનીને અમારો વિશ્વાસ નબળો છે એવું અમને લાગે છે. તમારા પર અમે વિશ્વાસ રાખતા નથી. પણ આ સ્ત્રીએ તો એ વાતને સ્વીકારી, તમે જે કહો છો એ, અને છતાંય એણે વિશ્વાસ રાખ્યો. અને વિશ્વાસ રાખીને એણે પોતાની આગ્રહભરી વિનંતી ચાલુ રાખી. તમે તેની વિનંતી સાંભળી. અમને પણ મદદ કરો કે પ્રભુ, અમે તમારા પર મજબૂતપણે વિશ્વાસ રાખીએ અને અમારી વિનંતીઓ તમારી પાસે લઈને આવીએ ત્યારે તમે એ વિનંતીઓ સાંભળો છો, તમારું સામર્થ્ય તમે પ્રગટ કરશો એવી અમારી પ્રાર્થના છે. અને તમારી પાસે આવ્યા છે ત્યારે અમે જાણીએ છીએ કે તમે આજે પણ સર્વસમર્થ એવા પ્રભુ છો. અમારા તરફ તમારું ધ્યાન તમે રાખો છો. અને પ્રભુ, અમને મદદ કરો, અમારા કમજોર વિશ્વાસને મજબૂત કરો અને તમારા પર અઢેલવાને માટે, તમારા પર વિશ્વાસ રાખીને આગળ ચાલવાને માટે અમારી મદદ કરો. આભાર સાથે અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન.